હે ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. અને બધાને મારા તરફથી હેપી રક્ષાબંધન. અને મારા બંને નણંદ અત્યારે રાખડી બાંધવા આવવાના છે અને અત્યારે બપોરના થઈ ગયા છે 12. જો કે બપોર વચ્ચે આવવાના હતા, બપોર પછી આવવાના હતા, પણ અત્યારે એ લોકો મીન્સ કે બધે બાંધી દીધી હશે રાખડી આઈ થિંક, અને પ્લાન ચેન્જ થયો છે એટલે અત્યારે બપોર આવવાના છે. અને આપણે રસોઈ હજી બધી કરવાની બાકી છે. અને રક્ષાબંધન નિમિત્તે જો નીવની હેરસ્ટાઈલ ને નીવનો ચહેરો તમે જોવો, રોઈને એણે જો આવો ફેસ કરી નાખ્યો છે એનો, કારણ કે આજ નીવને ક્યાંય ગમતું જ નથી, ક્યાર નો રોવે છે ને આમ જોવો એનું આંખું ને પોપચાન બધું લાલ લાલ થઈ ગયું. આજે રોવાનું ન હોય, આજે દીદી આવશે તને રાખડી બાંધવા, હે એક ધારો સવારનો એમ નમ રડે છે. શું કરવું તારે, તને ખવડાવી તો દીધું, રોવાનું નહીં ન હે. અને માથાના વાળ ને આમ જોત ખરા તારું, આમ જોત ખરા કપડાં ને બધું. અને જો બટેકા બાફવા મૂકી દીધા છે અને આ બધી વસ્તુ અસ્તવ્યસ્ત છે એ સરખી કરી નાખીએ. અને બપોરની રસોઈ જો કે બપોર પછી આવવા નહોતા એટલે મેં મેથીની ગોળી જો કરી હતી, અને મેથીની ગોળી બટેકા બાફેલા બટેકા અને વટાણાનું શાક કરવું હતું. બધા આવી ગયા છે જો, અને બધી દીદી આવી ગઈ છે, ઉત્સવભાઈ આવી ગયા છે, અને મેહા દીદી જો નીવને ખવડાવે છે. અને નીવને ક્યાંય રહેવું નથી, હે નીવ ક્યાંય રહેવું નથી ને તારે આજે, હે આ સવારનું ઉપાડ્યું છે એણે. અને અહીંયા જો બટેકા ફોલાય છે, મોટા બેન બટેકા ફોલે છે અને નાના બેન રોટલી બનાવે છે. બધા જમવા બેસી ગયા છીએ જો લાઈનસર. અને જમવામાં છે રોટલી, શાક, મરચાં અને ચાઇનીઝ સમોસા. અને જો આ ઉત્સવભાઈને સમોસા બહુ ભાવ્યા, હે ને ઉત્સવ, હે મસ્ત છે એમ કરી કરીને, સરસ છે હે. તો એને સમોસા બહુ ભાવે છે. ફાઇનલી રાખડી બાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને વાગ્યા છે અત્યારે કેટલા, 3:15 વાગ્યા છે. મુહૂર્ત આવ્યું છે. અહીંયા જો રાખડી બધી ખુલી ગઈ છે. આ તારે તો પેલા સવારમાં બાંધી હતી ને ઉત્સવ, હે ઉત્સવ કોણે બાંધી તને, હે દીદી? કઈ દીદીનું નામ? હા એટલે આ મેહા દીદી, મીરુ દીદી, ઈ દીદી, બીજી નથી ને દીદી તારે? હા 3, પછી બીજી કાકા ને બધા બાંધતા હશે ને. હે ઉત્સવ, હે 4 દીદી થઈ ને. તો જો અહીંયા હવે બધાય ફટાફટ એક પછી એક રાખડી બાંધી. અમારા નીવભાઈ ને નીવની ફર્સ્ટ રક્ષાબંધન છે. 4મી તે કેવી રાખડી લીધી છે એના માટે, હે? આ તારી રાખડી છે ને, સ્માઇલી વાળી. સ્માઇલી બહુ ગમે તને, હે? એટલે નીવ માટે જો સ્માઇલી વાળી રાખડી તને ગમે તો તને પહેરાઈ દેશે, બાંધી દેશે. હા અહીંયા જો આ છોટા ભીમ લીધી છે નાના બેને જો. હા બધી કેવી આવે કા કાર્ટૂન વાળી, હે? શું કહેશો? અચ્છા એમાં એવું છે પ્લેન હોય તો હાથમાં દીકરી નો જાય ને લાગે ને, એટલે આવી સિમ્પલ જ લીધી. હા અચ્છા છોટા ભીમ વાળી લઈને તો હાથમાંથી નીકળી જાય. આ રાખે થોડી વાર એટલે આ વાગે છે. એવું છે કે સ્લીવ એની
લિફ્ટમાં કેટલા બધા છે જો, બધા લિફ્ટમાં છે. અને હવે છે ને ફાઇનલી નીવ ફઈને છે ને બાય બાય કરી દે, દીદીને બાય બાય કરી દે, એ લોકો જાય છે. આપણે આ બાજુ ચારની અહીંયા ઉત્સવ છે, અહીંયા ચારમી છે જો. હે નીવ બધાય જાય છે, આપણે ટાટા કરવા નીચે જાય છે અમે લોકો. એ તો આમાં જ મશગુલ છે જો, ઉઠામાં જ. એમ તો બહુ મજા આવે ને. તું ન કરી એક બેટા, એને ખાલી તેડવા દો. ચારમીન છે લાસ્ટ ટાઈમ તેડવા દો, પાછું ન કરે. એમ તો બહુ મજા આવે. વારા પછી વારા બધાય ના. હવે ચારમી બેન નો વારો, હાલો તેડી લે તું. તારો વારો. હા ભાઈ એને તેડવા દે, એને ધ્યાન રાખજે, બોલો ઉત્સવ ને તેડો. ભાઈ ને પણ હાલો બાય બાય કરી દો બધાય ને. નીવ બધાય જો બેસી ગયા ફોર વ્હીલ માં. નીવ બાય બાય કરી દે. એ તો આમ જોવામાં જ છે. ફાઇનલી બેનુને જો નીચે મૂકીને આવી ગયા છીએ ઉપર. સંદીપ મૂકવા ગયા છે. જો આ બધા નીચે ચોખા ખર્યા છે ને એ આપણે સાફ કરી નાખીએ, નહીં તો છે ને નીવ બધું સાફ સફાઈ હમણાં કરી નાખશે મોઢામાં નાખીને. અને જો અત્યારે નીવ એવો રમતે ચડ્યો છે, પડદાથી રમે છે જો, અહીંથી અહીં કરે છે. આપણે જે પાટી આપ્યા હતા એ મઢાવીને આવી ગયા છે, જોકે અમે લેવા ગયા હતા. અને એક જો આ છે, આ બેડનું છે, અને આ ડ્રેસિંગ કાચનું છે. બંનેમાં સેમ કલર જ નાખ્યા છે ને, ગ્રે જેવા. જો આપણા ડ્રેસિંગ કાચનું છે, જો આવી રીતે આ એક લાગી ગયું આપણું. આ તો કલર અલગ નાખ્યો સંદીપ તમે. એ કોન્ટ્રાસ્ટ મેચિંગ થાય, સારું લાગે. કોન્ટ્રાસ્ટ મેચિંગ તો ખરા, પણ અલગ મેચિંગ લાગે. ઓલાનું તો વાંધો નહીં આવે, આનું કંઈક અલગ લાગે. વ્હાઈટ બધું હોત ને તો વ્હાઈટ થઈ જત ને ખરાબ લાગે, તે કરતા સારું. હા લે હવે બીજું ગાદી. આ મેચિંગ છે, આ વ્યવસ્થિત છે. આ સફેદ આરે મેચ થઈ ગયું. હા સફેદ આરે ને પાછળ આપણે એવો જ છે ને સનમાઈકો, જો આપણે આવો સનમાઈકો છે એટલે એ મેચ છે. આ કેવું મસ્તનું બેસવાનું નીવ ને થઈ ગયું. એ નીવ પગ ભરાઈ દીધા અંદર. હે શું ખાવું તારે? તો જો જલદારું છે ને બાર જેવા મેં કાઢ્યા ને, જેવા એને આમ બતાવીને ચાકુ છે ધ્યાન રાખવું પડશે. એટલે જો મને આપ, મને આપ. હે નીવ, એ નીવ તાર રાખડી ક્યાં ગઈ? એ નીવ ને આમ જો એ લઈ લીધું. લે ખાવા મળી. ખવાઈ જાય એની, ખવાઈ જાય. એ બટકું ભર્યું છે. હા ફેંકી દીધું. જો નથી મેળ આવતો ને, હાલ ખવડાવું, હાલ ખવડાવો ને. હે અહીંથી નીકળવું લાગે છે હવે, જા જોઈને. દૂધની સાથે દવા પણ રેડી છે. દવા એટલે આપણે સોમવાર ચોતરી કડવાણી આપતા હોઈએ, અને નીવને કડવાણી પીવડાવી એટલે બહુ મુશ્કેલ કામ. 2 જણાને થવું પડે ત્યારે પીવે. નીવને છે ને જો આ દવા લેવી છે, પણ હમણાં નીવ મોઢામાં જાય ને એટલે તને ખબર પડશે. પીવાનો જ નથી અત્યારે. જો પકડી રાખ. જો અમારા દવા પીવડાવવામાં એટલું પ્રોબ્લેમ થાય. તને જ આપું છું, તને આપું. હાલ હાલ નાક બંધ કરી દેજો. બસ જો જતી રહે. બસ જો સીધો છે ને જો બોટલ આપી દઈએ, જતી રહી. આજે તો ઊંચું થયું ને પરમાર શ્વાસ લેવા ગયો ને. હા આજે જો જતું રહ્યું છે, નકર તો સેજ બહાર નીકળે. પીવાઈ ગયું ને આજ વધારે જ. એમાં એવું તો થોડીક વધારે જ કરું છું, પણ થોડીક બહાર નીકળી જાય ને એટલે. હે ને આજે પરફેક્ટ થઈ ગયું, બસ શાંતિ થઈ ગઈ. બોટલ મૂકીને તાર ક્યાં જવું છે હવે? એને જો પગ પકડી રાખ્યો છે, નકર આ ભાઈને છે ને અહીંથી હવે આ ટ્યુબ લેવી જો, કે અહીંયા એને અહીંયા જવું હોય, બેમાંથી એક કરવું હોય. પણ આ તારી બોટલ દૂધની અહીંયા દૂધ પડ્યું છે એમ જો. નીવ તારું દૂધ અહીંયા છે નથી તારે. આમ સુઈ જા. ફાઇનલી રક્ષાબંધનનો કાર્યક્રમ આપણો પૂરો થાય છે. નીવની આ પહેલી રક્ષાબંધન હતી અહીંયા, અને મારી પણ અહીંયા પહેલી હતી. 5 વર્ષથી તો હું અમદાવાદ જ હોઉં છું, અને આ એ લોકો અમદાવાદવાળા બહુ મજા કરતા હશે, કારણ કે ત્યાં હું હોઉં તો મારે ભાઈઓ ઝાઝા છે, એટલે બધી જગ્યાએ મારે જવાનું હોય રાખડી બાંધવા.
તો આખો દિવસ કેમ જતો રહે એ ખબર ન પડે. અને અહીંયા પણ એમ જ હતું, 2 બહેનો ને બધા આવ્યા હતા, બધા જમ્યા કારવ્યા અને પછી ફટાફટ એ બીજી જગ્યાએ જવું હતું એટલે પછી ફટાફટ રાખડી બાંધી દીધી, ફટાફટ ફોટા પાડી દીધા અને એ લોકો નીકળી ગયા. તો આવી રીતે અમે મજા કરી. નીવનું દૂધ તો ચાલ્યા રાખશે. તો ફાઇનલી અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું. અને તમારે શું કરવાનું છે તમને ખબર જ છે, મારી ચેનલને તમારે લાઈક કરવાની છે, શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાની છે. અને હવે મળીએ આપણે નેક્સ્ટ મિની બ્લોગમાં અને બ્લોગમાં. બાય બાય ગાય.